રાજકોટમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી અને મેયર શ્રી વચ્ચે એક ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું હોય એવું હાલ દેખાય છે। હું માન્ય ગુજરાત સરકારના 22/3/2022 રોજ નાણાં વિભાગે કરેલ ઠરાવ અને ઠરાવમાં રાજકોટ મહાનગરપાલિકાએ જે તે સમયે એટલે કે એ લોકોએ તારીખ 25/2/2022 રોજ રાજકોટ મહાનગરપાલિકાના હિસાબી શાખા દ્વારા આ ઠરાવ ગુજરાત સરકારનો જે ઠરાવ છે કે વાહનના ભાડા જ્યારે કોઈ પણ અધિકારી કે પદાધિકારી પ્રાઇવેટ ઉપયોગ માટે સરકારી વાહન લઈ જતા હોય તો એનું ભાડું ચૂકવવું પડે, કેટલા રૂપિયા ચૂકવવું પડે એનો ઠરાવ છે। તેમાં પેટ્રોલ ગાડી હોય, જીપ હોય કે મોટર કાર હોય એના 11 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે। મોટર કાર કે જીપ ડીઝલ હોય તો એના પ્રતિ કિલોમીટરે 10 રૂપિયા ચૂકવવાના હોય છે। સીએનજી મોટર કાર હોય તો એના 6 રૂપિયા પ્રતિ કિલોમીટર ચૂકવવાના હોય છે। મોટરસાઇકલ હોય તો એના 2.5 રૂપિયા ચૂકવવાના હોય છે। આવી રીતે માન્ય ગુજરાત સરકારના નાણાં વિભાગ દ્વારા 16/12/2004 અને 28/6/2012 પરિપત્ર અનુસાર જે દર નક્કી થયા છે એ દર રાજકોટ મહાનગરપાલિકાએ કરેલ ઠરાવ 25/5/2022 રોજ ચોખ્ખો ઉલ્લેખ કરવામાં આવે છે કે વંચાણે લીધેલ બે એટલે હું જે બોલ્યો તે ભાડાની રાજ્ય સરકારશ્રી દ્વારા પ્રવર્તમાન માઇલેજ ભથ્થાના દર અને સરકારી વાહનોના ખાનગી ઉપયોગ માટેના ભાડા દરનું સુધારવાનો ઠરાવ કર્યો છે। આમાં રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરશ્રીએ ક્રમાંક 3 રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલ ઠરાવનું રાજકોટ મહાનગરપાલિકાએ અમલીકરણ કરવાનું આથી મંજૂર કરવામાં આવશે। એટલે કમિશનર અમિત અરોરાએ 25/5/2022 રોજ આ અમલમાં લાવવા માટે આપણે રાજકોટ મહાનગરપાલિકાના વિભાગને જાણ કરી છે। એમાં મેયર પણ આવી જાય છે, સ્ટેન્ડિંગ ચેરમેન આવી જાય છે, બધા અધિકારીઓ અને પદાધિકારીઓ બધાને આ નિયમ લાગુ પડે છે। એટલે રાજકોટના મેયરશ્રી જે બોલ્યા છે એ સાચું છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે 2 રૂપિયાની વાત કરી અને મેયરને નીચું દેખાડવાની જે વાત કરી છે એમાં આ મેયર સાચા છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ખોટા જેવું સાબિત થાય। આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે ખાનગી ઉપયોગ પોતે કરે અથવા પોતાના પરિવારને સાથે લઈને જાય એ પોતાનો ખાનગી ઉપયોગ થયો છે। સરકારી કામે જતો હોય કોઈ ગાડી, દાખલા તરીકે કોર્પોરેશન અહીંથી આપણને દિલ્હી મોકલે, મુંબઈ મોકલે કે ભાવનગર મોકલે કે રાજસ્થાનના કોઈ પણ સિટીમાં મોકલે તો એ વાહનનું ખર્ચ કોર્પોરેશને ભોગવવાનું હોય છે। કોઈ અધિકારી પદાધિકારી ભોગવવાનું નથી, કારણ કે એ કામ છે કોર્પોરેશનનું। લઈ જઈ ન શકાય મારી દૃષ્ટિએ, કારણ કે હું પણ એમાંથી પસાર થયો છું। મેં પણ આ વાહનનો 6 વર્ષ સુધી ઉપયોગ કર્યો છે કોર્પોરેશનના વાહનનો। મેં પણ ક્યારેય એવો ઉપયોગ નથી કર્યો કે જે અંદર બીજા બહારના લોકો કે અમારા પાર્ટીના કોઈ કાર્યકરો હોય અને એના ઉપયોગ માટે જાય, એવું ક્યારેય બન્યું નથી અને બનવું પણ ન જોઈએ।